રાજકોટમાં દાદાનું બુલડોઝર ફરી એકવાર ગેરકાયદેસર દબાણ પર ફરી વળ્યું છે। રેલનગરમાં આસ્થા ચોક ખાતે આવેલ આરોપી સલીમ કાસમ માણેકના ઘર, ઓફિસ અને તબેલાનું ડિમોલેશન કરવામાં આવ્યું છે। સલીમ કાસમ માણેક વિરુદ્ધ 10 થી વધારે ગુના નોંધાઈ ચૂક્યા છે। ત્યારે હાલ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા સલીમ કાસમ માણેક દ્વારા કરાયેલ ગેરકાયદેસર બાંધકામને દૂર કરાયું છે। ડિમોલેશનની કામગીરી દરમિયાન પોલીસ, મનપાના અધિકારીઓ, પીજીવીસીએલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। નગર પોલીસ સ્ટેશન વિસ્તારના રેલનગરમાં અસામાજિક તત્વોનું જે લિસ્ટ તૈયાર કરવામાં આવેલું હતું એમાંના જે એક અસામાજિક તત્વ સલીમ માણેક એના દ્વારા સરકારી જગ્યા ઉપર તબેલો બનાવવામાં આવેલો છે, ઓરડીઓ બનાવવામાં આવેલી હતી, ઓફિસ બનાવવામાં આવેલી હતી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે એનો ઉપયોગ પણ કરવાનું અમારા ધ્યાન પર આવેલું હતું। આ બાબત ધ્યાન પર આવતા આરએમસી અને પીજીવીસીએલ સાથે સંકલન કરી એનું વીજ કનેક્શન દૂર કરી અને દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે। આ સલીમ વિરુદ્ધમાં 10 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે, જેમાં ઈજાના ગુનાઓ, હથિયાર ધારા, પ્રોહિબિશનના ગુનાઓનો સમાવેશ થાય છે। બસ એ જ કે કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવી નહીં, કોઈ પણ ગુનાખોરી કરવી નહીં। અધરવાઇઝ અત્યારે જે પ્રકારે ચાલી રહ્યું છે, જો તમારા પર 2 કરતાં વધારે ગુનાઓ હશે અથવા તો અમારા લિસ્ટમાં તમારું નામ હશે તો તમારા દબાણ દૂર, ગેરકાયદેસર જે પણ દબાણ કરેલું હોય એ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે અને વીજ કનેક્શન દૂર કરવામાં આવશે અને સખત કાર્યવાહી કરવામાં આવશે।